નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે હિન્દીમાં કાવ્ય 4 જોઈશું. ઉઠો ધરા કે અમર સપૂતો. આના કવિ છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી અને આ કાવ્યનો પ્રકાર છે સંઘગાન. તો આપણે જોઈએ કવિનો લેખ. द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था. 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई. उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है. इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़िया को, चंदा मामा आ, पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, उनकी प्रसिद्ध कृतियाँ है. प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नव निर्माण का संदेश दिया है. हमारा देश सदियों तक गुलाम रहा है. इस समय के दरमियान देश की बहुत बर्बादी हुई है. 15 अगस्त 1947 को हमें ब्रिटिश सत्ता की गुलामी से मुक्ति मिली. सदियों के बाद हमने आज़ादी का सवेरा देखा. यह कविता उसी समय की रचना है. इसमें कवि ने देश के सपूतों से देश का नवनिर्माण करने के लिए कहा है. तो बाळको आ काव्य शाना उपर छे કે આપણો દેશ ઘણા સમય સુધી અંગ્રેજોનો ગુલામ રહ્યો હતો. આપણે તેમની ગુલામી ઘણા સમય સુધી કરી હતી. ત્યારે તે સમયમાં આપણા દેશને એ લોકોએ ખૂબ જ બરબાદ કર્યો હતો. બધી જ બાજુથી આપણને નુકસાન થયું હતું. ત્યાર પછી છેવટે જઈને 15 ઓગસ્ટ 1947માં આપણને એમની ગુલામીમાંથી આઝાદી મળી હતી અને આપણે આઝાદીની સવાર જોઈ હતી. આ કવિતા એ જ સમયની છે. કવિ કહે છે કે હવે આપણને આઝાદી મળી છે તો જે દેશના વીર જવાનો છે, સપૂતો છે, એમને કહે છે કે હવે ઉઠો અને આપણા દેશને નવનિર્માણ એટલે કે ફરીથી નિર્માણ કરવાની શરૂઆત કરો. કારણ કે ગુલામીના વખતે આપણા દેશને લોકોએ ઘણું નુકસાન પહોંચાડ્યું હોય છે. એટલે કે હવે આપણને આઝાદી મળી છે તો આપણે આપણા દેશને ફરીથી ઊભો કરવાનો છે. તો આપણે જોઈએ કાવ્ય. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति, नव प्राण भरो. नए प्रातः है, नई बात है, नई किरण है, ज्योति नई, नई उमंगे, नई तरंगे, नई आस है, सांस नई. युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. डाल डाल पर बैठ विहग कुछ नए स्वर में गाते हैं. गुनगुन गुनगुन करते भंवरे मस्त उधर मंडराते हैं. नवयुग की नूतन वीणा में नया राग नवगान भरो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. कली कली खिल रही इधर, वह फूल फूल मुस्काया है. धरती माँ की आज हो रही नई सुनहरी काया है. नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. सत सत दीपक जला ज्ञान के, नवयुग का आह्वान करो. उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. હવે આપણે કાવ્યની સમજૂતી સાથે જોઈશું. કાવ્ય અને તેની સમજૂતી. ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. જન જન કે જીવન में फिर से नव स्फूर्ति, नव प्राण भरो. ધરા એટલે ધરતી, આપણી માતૃભૂમિ. અમર એટલે કે જે ન મરી શકે તે. તમે વિચારો કે હવે મનુષ્ય જન્મ લે તો મૃત્યુ તો પામે જ, પરંતુ એ મૃત્યુ તો પામે, પરંતુ જેણે દેશ માટે કંઈક સારું કર્યું હોય તે આપણી યાદમાં હંમેશા જીવિત રહે, તેથી તેમને અમર કહેવામાં આવ્યા છે. સપૂત એટલે કે
કુલનું નામ રોશન કરવાવાળું. પુનઃ એટલે ફરીથી. નિર્માણ એટલે કે બનાવવું. જનજન એટલે કે પ્રત્યેક મનુષ્ય. નવ એટલે કે નવું. સ્ફૂર્તિ એટલે કે ઉત્સાહ. નવસ્ફૂર્તિ એટલે કે નવો ઉત્સાહ. પ્રાણ એટલે કે સુબહ એટલે કે સવાર. એટલે કે हे भारत माता के अमर पुत्रों, गुलामी की रात बीत गई है और आज़ादी का सवेरा हुआ है. अब तुम अज्ञान आलस की नींद से जागो और देश के नव निर्माण में लग जाओ. तुम्हें देशवासियों के जीवन में फिर से नया उत्साह भरना है, उनमें नए प्राणों का संचार करना है. गुजरातीમાં જોઈએ. હે ભારત માતાના અમર સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત ઉગ્યું છે. હવે તમે અજ્ઞાન આળસની નિંદ્રામાંથી જાગો અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ. તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવીન ઉત્સાહ ભરવાનો છે, તેમનામાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે. એટલે કે કવિ એ ભારતના અમર સપૂતોને કહે છે કે હવે આપણા ગુલામીના દિવસો વીતી ગયા છે, હવે આઝાદીનું પ્રભાત એટલે કે નવું સવાર થયું છે. હવે તમે અજ્ઞાન અને આળસની નિંદ્રામાંથી જાગો અને આપણા દેશના નવનિર્માણમાં લાગી જાઓ. એટલે કે આ ગુલામીના સમયમાં આપણા દેશને જેટલું નુકસાન થયું છે એ બધું થઈ ગયું, પરંતુ આપણે તેને સુધારવું તો પડે. એટલે કે હવે આપણને આઝાદી મળી છે તો આપણે ફરીથી આપણા દેશના નવનિર્માણમાં એટલે કે આપણે દેશને પાછો બનાવવામાં લાગી જાઓ. તમારે દરેક દેશવાસીઓના જીવનમાં ફરીથી નવો ઉત્સાહ ભરવાનો છે. જે ગુલામીના સમયમાં દેશવાસીઓનો ઉત્સાહ મરી ગયો હતો તેને ફરી જીવિત કરી તેમાં ફરીથી પ્રાણ ભરવાનો છે અને બધાને ફરીથી ઊભા કરવાના છે. નઈ પ્રાત હૈ નઈ બાત હૈ, નઈ કિરણ હૈ જ્યોતિ નઈ, નઈ ઉમંગે નઈ तरंगे, नई आस है सांस नई. युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. એટલે કે આજ ઉમંગ એટલે ઉત્સાહ કે હોંસલો. તરંગ એટલે કે લહેર. આસ એટલે આશા. મુરઝે એટલે કુરમાયેલા એટલે કે કરમાઈ ગયેલા. સુમન એટલે ફૂલો. એટલે કવિ કહે છે, आज़ादी की नई सुबह में नई चर्चाएं हो रही है, नए विचारों की किरणें फैल रही है. अब अपने जीवन में नए प्रकाश का अनुभव कर रहे हैं. लोगों के मन में नई उमंगें हैं और हौसलों की नई लहर है. सबके मन में नई आशाएं हैं. आज देशवासी खुलकर सांस ले रहे हैं. हे देश के सपूतों, तुम्हें युग युग के मुरझाए हुए फूलों को नई मुस्कान देनी है, उन्हें फिर से खिलाना है. એટલે કે અહીં કવિ કહે છે કે આઝાદીના નવા પ્રભાતમાં નવીન ચર્ચાઓ થઈ રહી છે, નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે. સૌ પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. લોકોના મનમાં નવા ઉમંગો અને ઉત્સાહની લહેરો છે. સૌના મનમાં નવી આશાઓ છે. આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. હે દેશના સપૂતો, તમારે યુગો યુગોથી કરમાયેલા ફૂલોને નવું સ્મિત આપવાનું છે, તેમને ફરીથી ખીલવવાના છે. એટલે કે હવે આઝાદી મળી ગઈ છે તો એની નવી સવારમાં નવી નવી ચર્ચાઓ અને વાતો થઈ રહી છે, નવા વિચારો ફેલાઈ રહ્યા છે. કારણ કે આઝાદીમાં ગુલામીમાં કોઈને જ પોતાના વિચારો કહેવાની છૂટ હતી નહીં, પરંતુ હવે આઝાદીમાં બધા જ પોતાના વિચારો ફેલાવી રહ્યા છે. બધા પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. લોકોના મનમાં નવા નવા ઉમંગો અને ઉત્સાહો ઉઠી રહ્યા છે. સૌના મનમાં અલગ અલગ આશાઓ છે, કારણ કે ગુલામી વખતે કોઈ જ પોતાની વાત કે પોતાની આશા, ઉમંગ, વિચાર કંઈ જ કહી શકતા હતા નહીં. એ લોકો અંગ્રેજો જે રીતે કહે એ રીતે એમને રહેવું પડતું હતું. પરંતુ હવે આઝાદીમાં
બધા જ પોતપોતાની રીતે પોતપોતાનું કરી શકે જ છે. પોતાના વિચાર પ્રગટ કરી શકે, ઉમંગ, ઉત્સાહ, દરેક વસ્તુ પોતાની રીતે કરી શકે છે. એટલે કે બધાના મનમાં નવી આશા છે. દરેક દેશવાસીઓ પહેલાં જ્યાં ગુલામીમાં શ્વાસ લેતા હતા, જીવતા હતા, એ જીવવું પણ એક મરવાની બરાબર હતું. પરંતુ આજે લોકો ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. એટલે કે એ દેશના સપૂતોને કહે છે કે જે ફૂલ કરમાઈ ગયા હતા, એટલે કે ગુલામીમાં જે લોકો કરમાઈ ગયેલા, એટલે કે જીવતા હતા પરંતુ મૃત્યુ પામેલા હોય તે રીતે જીવતા હતા, એ ફૂલોને તમારે નવું સ્મિત આપવાનું છે અને એમને ફરીથી ખીલવવાના છે. એટલે કે એ લોકોના વિચારોને નવો વેગ આપી અને એ લોકોને બધાને આગળ વધારવાના છે. डाल डाल पर बैठ विहग कुछ नए स्वर में गाते हैं, गुनगुन गुनगुन करते भंवरे मस्त उधर मंडराते हैं. नवयुग की नूतन वीणा में नया राग नवगान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. વિહગ એટલે પક્ષી. નવયુગ એટલે કે નયા જમાના, નવો જમાનો. નૂતન એટલે નઈ અને વીણા એટલે કે સિતાર જેવું એક વાદ્ય જે સરસ્વતી માતાના હાથમાં હોય તેને કહેવાય વીણા. રાગ એટલે કે ગાવાનો ઢંગ, જે રીતે આપણે ગાઈએ તેને કહેવાય રાગ. कवि कहे छे कि आज़ादी के इस सुबह में प्रकृति भी आनंदित है. पेड़ों की डालों पर बैठे पक्षियों के स्वरों में भी नवीनता है. वे भी जैसे खुशी का कोई गीत गा रहे हो. बागों में भंवरे गुंजार करते हुए मस्ती से मंडरा रहे हैं. हे देश के सपूतों, स्वतंत्रता के बाद देश में नया युग आया है. इस नए युग की वीणा में तुम्हें नए राग और नए गान भरने हैं. એટલે કે કવિ કહે છે કે આઝાદીના આ નવા નૂતન પ્રભાતમાં પ્રકૃતિ પણ પ્રસન્ન છે. વૃક્ષોની ડાળ પર બેઠેલા પક્ષીઓના સ્વરોમાં નવીનતા છે. તેઓ પણ જાણે ખુશીનું કોઈ ગીત ગાઈ રહ્યા છે. બગીચાઓમાં ભમરા ગુંજન કરતા મસ્તીથી ચારો તરફ ઉડી રહ્યા છે. હે દેશના સપૂતો, સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે. આ નૂતન યુગની વીણામાં તમારે નવા રાગ અને નવા ગીત ભરવાના છે. કવિ કહે છે કે આઝાદી પછી આપણને જે નવી સવાર મળી છે, જે નવું જીવન મળ્યું છે, એનાથી પ્રકૃતિ પણ ખૂબ જ પ્રસન્ન છે. જાણે કે આ આઝાદીની અસર એ પ્રકૃતિ ઉપર પણ થઈ રહી છે. વૃક્ષોની ડાળો પર બેઠેલા પક્ષીઓ એ પણ કંઈક અલગ જ સ્વરમાં ગાઈ રહ્યા છે. જાણે એ લોકો પણ પોતાની ખુશીનું વર્ણન કરતા હોય અને ગીતો ગાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બગીચામાં જે ભમરાઓ છે એ પણ મસ્તીથી ઉડી અને પોતાનું ગુંજન કરી રહ્યા છે. હવે હે દેશના સપૂતો, હવે સ્વતંત્રતા પછી દેશમાં એક નવો યુગ ખીલ્યો છે. આ યુગમાં જેવી રીતે વીણામાં જે તાર હોય, જે એમાં પોતાના રાગ ભરતા હોય, એવી રીતે આપણે પણ આ નવા યુગની વીણામાં આપણા રાગ અને નવા ગીત ભરવાના છે. એટલે કે આઝાદી પછી આપણને જે યુગ મળ્યો છે, જે નવું જીવન મળ્યું છે, એમાં આપણે પણ આપણા વિચારો ઉમેરી અને આપણે પણ આપણા દેશને હવે આગળ વધારવાનો છે. કલી કલી ખिल रही इधर वह फूल फूल मुस्काया है. धरती माँ की आज हो रही नई सुनहरी काया है. नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. કાયા એટલે દેહ અથવા શરીર. મંગલમય એટલે શુભ અથવા માંગલિક. ગુંજિત એટલે ગુંજારસે યુક્ત, એટલે કે જે ગણગણાટ કરે તે. જગ ઉદ્યાન એટલે કે સંસાર રૂપી બગીચો. એ કવિ કહે છે કે इस उद्यान में कलियां खिल रही है और प्रत्येक फूल मुस्कुरा रहा है. सारे देश में स्वतंत्रता के सूर्य का प्रकाश फैला हुआ है. ऐसा लगता है जैसे भारत माता का शरीर आज सुनहरा हो रहा है. हे देश के सपूतों, तुम्हें अपनी मंगलमय वीणा में इस संसार रूपी उद्यान को गुंजित करना है.
એટલે કે કવિ અહીં શું કહેવા માંગે છે કે અહીં બગીચાઓમાં કળીઓ ખીલી રહી છે. કળીઓ એટલે શું? અને બગીચો એટલે કે આપણો દેશ, અને કળીઓ એટલે કે દેશવાસીઓ, દેશમાં જે લોકો રહે છે તે. એટલે કે હવે આઝાદી પછી એ લોકો પોતાના વિચારો પ્રગટ કરી રહ્યા છે, કંઈક નવું કરવા માટે ઉત્સાહિત છે, એટલે કે એમની કળીઓ ખીલી રહી છે. અહીં ફૂલો પણ સ્મિત કરે છે, એટલે કે જેઓ પહેલાં કરમાઈ ગયા હતા, જે દેશવાસીઓ ગુલામીમાં કરમાઈ ગયા હતા, એ લોકો ફરીથી સ્મિત કરીને ઉત્સાહ પ્રગટ કરી રહ્યા છે. આખા દેશમાં સ્વતંત્રતાનો સૂર્ય ફેલાઈ રહ્યો છે એવું લાગે છે. હવે એમને શું લાગે છે કે ભારત માતાનો દેશ જાણે સોનેરી થઈ ગયો છે, એટલે કે ખીલી ઉઠ્યો છે. હે દેશના સપૂતો, તમે પોતાની મંગલમય વીણાથી આ સંસારરૂપી ઉદ્યાનને ગુંજિત કરવાનો છે. એટલે કે એમની મંગલમય વીણાથી, એટલે કે એમના નવા વિચારો, નવી કળાથી આપણા આ સંસારરૂપી ઉદ્યાનને, એટલે કે આપણા આ દેશને ગુંજિત, એટલે કે પ્રગતિના પંથે દોરાવવાનો છે. सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. सत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो. પાવન એટલે પવિત્ર. સત એટલે 100. આહવાન કરવું એટલે કે બોલાવવું. એટલે કવિ કહે છે કે कवि देश के बालकों से कहते हैं कि हमारा देश सरस्वती का पवित्र मंदिर है. यहाँ की कल्याणकारी सारी विद्याएं ही तुम्हारी संपत्ति है. तुम में से प्रत्येक बालक इस विद्या मंदिर का रक्षक और पुजारी है. तुम्हें यहाँ ज्ञान के सैकड़ों दीपक जलाने हैं और नए युग का आह्वान करना है. तुम्हें सभी प्रकार का ज्ञान पाकर देश का भविष्य उज्जवल बनाना है. કે અહીં કવિ શું કહેવા માંગે છે? એ દેશના બાળકોને કહે છે કે આપણો દેશ એ સરસ્વતીનું પાવન મંદિર છે. અહીંની સર્વ કલ્યાણકારી વિદ્યાઓ એ તમારી સંપત્તિ છે. તમારામાંથી દરેક બાળક આ વિદ્યા મંદિરનો રક્ષક અને પૂજારી છે. તમારે અહીં જ્ઞાનના સેંકડો દીવા પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે. તમારે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું છે. એટલે કે અહીં આપણા દેશને કેવો કીધો છે? સરસ્વતીનું પાવન મંદિર કીધું છે. અહીં તમારે જેટલી વિદ્યાઓ શીખવાડવામાં આવે છે એ બધી તમારી સંપત્તિ છે. વિદ્યા પ્રાપ્ત કરશો તો જ તમે આગળ વધી શકશો. અહીંનું દરેક બાળક એ આ અહીંની વિદ્યાનો રક્ષક અને પૂજારી છે. એટલે શું કહેવા માંગે છે કે અહીં તમારે જ્ઞાન પ્રાપ્ત કરી અને જ્ઞાનના બીજા સેંકડો દીવા પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે. એટલે કે તમે નવું શીખી અને દેશને તમારે એવી રીતે પ્રગતિના પંથે વધારવાનું છે. તો એટલે અહીં આ કાવ્ય શાના વિશે છે? સમજ પડી ને તમને? આઝાદી મળે ત્યારે આપણા દેશમાં કેવા પરિવર્તનો આવે છે તે બતાવવામાં આવ્યું છે, અને ગુલામી વખતે આપણે કેવી રીતે રહેતા હતા તે પણ બતાવવામાં આવ્યું છે. જ્યારે પહેલાં લોકો પોતાના વિચારો પ્રગટ ન કરી શકતા હતા, તે હવે બધા જ ખુશ થઈને પોતાનામાં નવો ઉમંગ અને ઉત્સાહ જોઈ રહ્યા છે અને પોતાના વિચારો પ્રગટ કરવા માટે આતુર છે. તેથી કવિ અહીં કહે છે કે તમારે નવું શીખી અને તમારા દેશને પ્રગતિના પંથે આગળ વધારવાનો છે. તો બાળકો, આ જે દેશના સપૂતો છે તેમાં તમે પણ આવો, બરાબર ને? આપણે પણ નવી વસ્તુઓ જાણી, શીખી અને આપણા દેશને આગળ વધારવામાં ભાગ ભજવવો જોઈએ. તો તમને આ કાવ્ય સમજ પડી હશે. થેન્ક યુ.